અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો તમે અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવજો, કેમ કે આગળ છે ને હજી મજા આવવાની છે આનાથી. કેમ કે લગ્નની અંદર ફૂલ મોજ કરવાની છે આપણે, એટલે તમારા બધા મિત્રોને શેર કરી દો આપણી લિંક અને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મળીએ પૂરા બ્લોગની અંદર. મારી ગોપીઓ આપણે સવારમાં ઉઠી એટલે નાહી ધોઈને ફ્રેશ થાય એટલે પેલા ગામડે હોય એટલે મારી ગોપીને રોટલી આપવાની, એટલે આપણું જીવન સફળ થઈ જાય. કેમ કે 33 કોટી દેવતા ગાયમાં છે. મારા બા અને મારા મમ્મીની તો લોકો બધા આપે જ છે રોજે. આપણે આવ્યા હોય ત્યારે આપણે આપી. બાકી જીવનની અંદર ઘરની અંદર ગાય હોવી જરૂરી છે ખૂબ. અમારે છે 2 હતી, અત્યારે 1 જ છે. હમણાં પાસે 2 થઈ જાય. તો ચાલો તમને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ અત્યારે થોડાક ટાઈમનું કારણે લેટ થઈ ગઈ છે, કેમ કે લગ્ન કરે છે એટલે થોડુંક બીજી હોય તો પછી ટાઈમ ટુ ટાઈમ બ્લોગ મેકાતા નથી. તો આપણા બધા બ્લોગ હજી મૂકીએ આપણે ટાઈમ ટુ ટાઈમ. એ બધા આપણા બ્લોગ જોજો, બધા થોડુંક આગળ પાછળ મુકાઈ જાય પણ મૂકું છું કાયમિકની માટે. ક્યારેક રાતે મૂકું છું તો સવારે હોય, એટલે એ રીતનું છે. અને પાછું ગામડાની અંદર થોડુંક નેટનો પ્રોબ્લેમ હોય એટલે થોડુંક એમ વાર લાગે. બાકી કાલથી ફૂલ મોજ. ભાઈનું લગ્ન આવી ગયું, લગ્નનો વિડીયો આજે આવી જશે ફાઇનલ આપણા બ્લોગ ઉપર. ચાલો અમારી ગોપી જો મસ્ત ઊભી છે. ગોપીએ અમારા બાયુને છે ને સાય ન પીવા દીધો નહીં રહી તો બધાને જો ઊભા સા પાઈ લીધો બધાને. હવે અમારે બધી બાયુ જાય લગ્નના ગીતનું કહેવા, અને હવે અમે છે ને બીજેશ ભાઈલાનો બેડ ફિટ કરી દઈએ એટલે ધીમે ધીમે કામ ચાલુ થતું જાય બધું. એટલે અહીંયા જગ્યા થઈ જાય એટલે કંઈ કામની દઈશ પડે. એટલે બાયુ બધી જાય આગળ લગ્નના ગીતનું કહેવા, અને પછી અમને કંઈક દઈશ પડે. હું કરવું સીજા બેન જો ધીમે ધીમે અત્યારે પાપડ ચાલુ કર્યા જ પાણી બેને અમારે. તો હાલો આપણે પેલા બેડ ફિટ કરી દઈએ છે ને. મહેંદી મૂકીને આવી ગયા મમ્મી ને બધા. બોલો આવો આવો. જો ભાઈ આ મારા મિત્રનું છે. આ બધી વસ્તુ આપણે મારા મિત્ર મિલને શરૂઆત કરી છે બધી વસ્તુની. આવું બધી અલગ અલગ વસ્તુ છે બધી ડેકોરેશનની. આ બધી વસ્તુ આવશે તમારે કોઈ પણ ભાડે જોતી હોય તો ભાઈ મારા મિલન સાવલિયાનો કોન્ટેક કરજો. આ બધી વસ્તુ તમને મળી જાય. એક વસ્તુ અહીંયા મારેલી છે, હજી ઓફિસમાં મારેલી છે. જો તમે બધું જોરદાર. અમારા ગામડે છે, તમારે સુરતમાં જોતું હોય તો મળી જાય. આ બધી વસ્તુ આવશે તમારે. જો આ બધી વસ્તુ મારા મિત્રોએ શરૂઆત કરેલી, નવી સ્ટાર્ટઅપ કરેલી છે. તો બધા મિત્રો સપોર્ટ કરજો ફૂલ. આપણા ધંધાને આપણે મિલનના ધંધાને આગળ લઈ જવાનું છે. જો આ રીતનું આવશે બધું નવું નવું અલગ અલગ વસ્તુ લગાવવાનું થાય. મારા ભાણી બેન શાંતિથી બેઠા નથી, રોવાનું ચાલુ કર્યા કરે. એક પછી એક માણાને એની વાહે રહેવાનું. શાંતિથી રહેતા નથી. જો ખણાને જ બેહતા અમારે. મહેમાનને તેડી જાઓ તમે પાછા. આ બધા કામ કરે છે, કામનું તો સેટિંગ આવતું નથી. અમારા વરાજો છે, હા, અને વરાજાને 2 બેનું છે, એટલે એમ કંઈ સેટિંગ આવતું નથી. હજી બધા શું કરે છે એ કંઈ ખબર પડતી નહીં, નકર દાંત જ કાઢે છે. એટલે હવે ખબર નહીં શું કરે. બાકી લાગશે વાર, આવશે મજા. જો છે ને, જો વાડી આવી ગયા આપણે ગાય માટે પાલો ને એવું બધું લેવા, નીણ ને એવું.
આ છે અમારી વાડી આખી. અહીં પપ્પા બધું ભરે છે ટ્રેક્ટરમાં ભરીને, પછી હું ને પપ્પા બે જઈ ઘરે પાછા. મસ્ત અત્યારે જો તમે લીલી ચાદર ઓઢી ભાઈ ધરતીએ. આજુબાજુવાળા બધાને, કોઈને ઘઉં છે, કોઈને ધાણા છે. અમારે ધાણા છે બધા. પપ્પા હવે પાલો ભરે છે, પાલો ભરાઈ જાય પછી જાય ઘરે. અમારી વાડી આંબા ને એવું બધું છે. અહીંયા આંબા છે, અહીંયા છે ચીકુ ઉપર છે. આવી જાય ભાઈ અમારી વાડી. જો ઘટે કાંઈ જોરદાર. હવે ગાય માટે પાલો ભરે છે પપ્પા. પાલો ભરાઈ જાય પછી જાય ઘરે. સુરત હોય ને કે ગામડું હોય, બાકી ખેતી કરવામાં શરમાવાનું હોય જ નહીં. વાલા આપણે બાપ દાદાનો ધંધો કહેવાય આ. એટલે સુરત ગયા હોય ને અમુક અમુક પાછા હોશિયારના દીકરા એમ કહે કે અમને એકચ્યુઅલી ખેતીમાં નો સેટિંગ આવે. આ બધું ખેતીમાંથી ને કર્યું બધાએ, એ કર્યું નહીં એટલે આવી રીતે ખંભે ખપારી નાખીને હાલવા જ મંડવાનું યાદ રાખીને. અને આ મજા છે ને એવી ત્યાં મજા આવે નહીં. આ તો પછી આપણે ત્યાં જાય, બાકી અહીંયા આવીને એટલે રાજી ખુશીથી દાંત કાઢતા કાઢતા કરવાનું જ હોય. મજા જ આવ્યા કરે. આપણી જમીન છે ઊંચી જોવો ગામ કરતાં, અને અહીંથી બધાની વાડી દેખાય. જો કેમ બાકી જો ઝાખો ઝાખો તમને ટાંકો દેખાય ને, ત્યાં છે અમારું ગામ અને અહીંયા છે અમારી જમીન. 3 કિલોમીટર આગળ થાય અમારી જમીન. આખી ગામથી 3 કિલોમીટર છે. બાકી આવે મજા. આપણે જમીનનો પાછળનો ભાગ છે, આપણે વાવતા નથી અહીંયા. એમ કાંઈ પાણી લઈ આવવાની તકલીફ પડે એટલે અહીં કાંઈ વાવતા નથી એટલા હાટુથી. અહીં બધું આપણે ગાયને ભેંસને કોરું કરવાની બધી વસ્તુ પીડી હોય અહીંયા. આપણે વાવતા નથી કાંઈ. એટલે વાલા આવી રીતે હોય ભાઈ, ખેડૂતના દીકરા હોય ને અમે. જો ભાઈ આપણે છે ને ધાણા ને મેથી આપણા ઘરના વાવી દીધા છે. લગ્નમાં બધાને છે ને ધાણા મેથી ઘરના જ ખવડાવવાના છો ભાઈ. આપણે દવાવાળું જોતું જ નથી, કેમ કે આપણી વસ્તુ આપણી ભાઈ ઘરે થાય છે, પછી શું કામ બહારથી લેવું જોઈએ આપણે. ધાણા મેથી વાવી દીધું છે બધું. જેમ જોઈએ એમ તરત ઉપાડતું જવાનું. સાંજે જોઈ તો સવારમાં ઉપાડી જવાનું, બપોર પછી જોઈ તો બપોર પછી ઉપાડી જવાનું. જેમ જોઈએ એમ જ માલ ઉપાડવાનો. તાજો માલ, ઓર્ગોનિક માલ, દવા વગરનો. કેમ બાકી ઘટે કાંઈ થઈ ગયું ને ટાઈમ ટુ ટાઈમ અમારે ચાલુ. જો અમારે સીધાબેન જોવો તમે, અમારે ટાણે કપડા નીકળી ગયા હતા અમારે. હાલે તારે નથી કરવો ડિસ્કો, તાર રાજ નથી લેવા. અમારા છોકરા બધા લેવા અમારે લાંચ તો મારવાની છે. જો વરાજો હવે નીકળો બારો, ઢોલ વગડે ને તે બારો નીકળે વરાજો અમારે. ઓય વરાજા, ઓય વરાજા. રાસ લ્યો, રાસ સીજો, રાસ લે. બેઠક થઈ ગઈ. ગીતની આયોજન છે આજ. મારે બ્રિજેશભાઈ વરાજો બેસી ગયો છે મહેંદી કરવા હાથમાં. ધીમે ધીમે હવે કંઈક આવું કંઈક છે નવીન. ટૂંક સમયની અંદર લખાઈ જાય. હવે લાગશે વાર, આવશે મજા.
બે હાથમાં મૂકી દેજો એટલે દેખાય હરખી. कर दो बेटा सेटिंग बस कर दो सासू का કે ઘાટો જાય આ કાટ સે ચાહે છે કઈ ચાહતા એ તો પછી ભાભી કેવો પ્રેમ કરે છે 10 મિનિટનું કેવું એ પ્રમાણે કલર આવે. આવું મહેંદીની એવું કંઈક છે કહેવત કે સામે વાળાનો કેવો રિસ્પોન્સ છે ને એ રીતે કલર આવે. કલા કે તો ખુલી જાય એટલે સવારે ખબર પડી જાય બીજેશભાઈની મહેંદી કેવી આવશે નહીં. તારા ફોન માં ફોટો નાખી દીધો હતો આવો લગ્નના ગીત હાલે છે બીજેશ ભાઈલાના ફાઈ અમારે ફટાણા ચાલુ કર્યો છે. જો તમે સાંભળો એના ફટાણા ખાલી એકવાર. અમારા ફાઈ હોય અમારા કાકી ની બધાય છે આ. બખડાઈ ગયું. નાની નાની છોકરીઓને ટ્રેન્ડિંગ કરે છે અહીંયા. જો નાની છોકરીઓનો વારો છે હવે. ભાણીબેનને અત્યારે છે ને મંચુરિયમ ખાવું છે તો મંચુરિયમ લેવા આવ્યો ગામની અંદર. જોઈએ અત્યારે દુકાન ખુલ્લી હોય કે ન હોય બહુ મને ખબર નથી. 99% ખુલ્લી જાય છે. તો ચાલો મિત્રો મંચુરિયમ લઈ આવ્યો છું બધા હાટું. પહેલાં મંચુરિયમ ખાઈ લઈ અને પછી સૂઈ જાય એટલે સવારમાં કાલે વહેલું ઉઠવાનું છે બધાને. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો બાય બાય.